हंस महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, सर्वे सुंदर साथ की। प्रथम लागू दो चरण को, धनी न छुड़ायो छिन, लाख तले लाए दिया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलन वालों निरखु नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही सेज बिछाए दियो मेरे वाला जी, मेरे धनी जी, जुले करो जिनदम, जुदान करियो मेरे राज जी, ओ मेरे श्यामा जी, जुदान करियो। आजा रे, आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामति कहे साथ जी, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ આ ગુજરાતની દિવ્ય ધરતી ચરોતર વિસ્તારની અંદર જે બ્રહ્મધામ ઓડ દ્વારા જે ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ સુંદર વિતક કથાનું આયોજન, એમાં અત્રે ઉપસ્થિત જે રાજ શ્યામાજીની પૂજા કરી રહ્યા છે એવા પૂજારી શ્રી અભિરાજજી પૂજારીજી મહારાજ, અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ જે નેટવર્કના માધ્યમથી
લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 18મો દિવસ. કહેવાય છે કે જેમ સમય કોઈની રાહ જોતો નથી એમ આપણી કથા પણ દિવસે ને દિવસે આગળ વધતી જાય છે. તો 18મા દિવસની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે કાલે આપણે સિદ્ધપુરથી લાલદાસજી મહારાજ આપણને સિદ્ધપુરની સૈર કરાવી અને મેરતાની પણ સૈર કરાવી હતી. તો એ વિશે થોડુંક આપણે આજે ચર્ચા કરીએ કે સિદ્ધપુરની અંદર શ્રીજી કેટલા દિવસ રોકાય છે? 22 દિવસ. કેટલા દિવસ? 22 દિવસ. અને કોને મળે છે? તો કે કેશવ ભટ્ટ નામના જે એક પંડિત હતા, પાંડા, એમને મળે છે અને એ તેમની ખૂબ જ સેવા કરે છે. તો જ્યારે શ્રીજીને જવાનો સમય થાય છે ત્યાંથી, એટલે શ્રીજી એમને એક સોના મોહર આપે છે. તો કેશવ ભટ્ટનું મન એ સોના મોહરની અંદર લલચાઈ જાય છે. કેશવ ભટ્ટ નહીં, સોરી, રેવાદાસજી એમનું મન, ભગવાન રેવાદાસ એમનું મન એમાં લલચાઈ જાય છે. અને પછી કેશવ ભટ્ટ એને યાદ કરાવે છે કે એ કોણ હતા, એની પાસે તારે ધન દોલત માંગવાની ન હતી, એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા. એટલે પછી એના ચરણોની અંદર સમર્પિત થાય છે અને કહે છે કે હવે તમે મને તાતમ મંત્ર આપી અને મારો ઉદ્ધાર કરો. ત્યારે એને 4 સુકમ કહે છે કે યાદ કરો પરમધામને, જમનાજીને, ભોજકોસર તળાવને, એ બધા જ શ્રીજી એમને કહે છે. એટલે એમની આત્મા પરમધામની અંદર રમણ કરવા લાગે છે અને 6 મહિના સુધી બોલતા નથી. ત્યારે કેશવદાસ એમને મળે છે અને એમને કહે છે કે મને આવી રીતે એક સાધુ સંત મળ્યા હતા અને એમને મને આ 4 સુકન કહ્યા હતા. ત્યારે કેશવ ભટ્ટ તો તરત ઓળખી જાય છે અને શ્રીજીને શોધવા માટે ક્યાં પહોંચી જાય છે? દિલ્હીની અંદર. તો દિલ્હીની અંદર શ્રીજીને શોધી અને એમના ચરણને ગ્રહણ કરી અને પરમધામ સુધીની જે પોતાની આત્મા હતી એ પરમધામના દર્શન કરવા લાગે. ત્યાં સુધી શ્રીજી પાસે ચર્ચા સાંભળી અને ફરી પાછા સિદ્ધપુરની અંદર આવી અને પોતાના જ ઘરની અંદર રાજશ્યામાજીનો જે ઘર છે પોતાનું એ મંદિર તરીકે, એટલે કે કેશવદાસનું ઘર આજે મંદિર તરીકે ઓળખાવા લાગે છે. અને શ્રીજી સિદ્ધપુરથી મેરતા જાય છે. તો મેરતાની અંદર પણ 3 પ્રસંગ બને છે. એક તો લાભાનંદ જતીનો, કે તેઓ તાંત્રિક વિદ્યાના જાણકારી હતા. તો શ્રીજી સાથે 10 દિવસ સુધી શાસ્ત્રાર્થ કરે છે અને એમાં તેમની હાર થાય છે. તો તાંત્રિક વિદ્યાથી એમને પોતાના જેટલા પણ મંત્રો હતા એ મંત્રોથી શ્રીજીને હરાવવાની કોશિશ કરી, પણ એ કાંઈ કામયાબ થયા નહીં. તો લાભાનંદ જતી તો તાંત્રિક, તો કેવા તાંત્રિક? તો કે આખા એ મંત્રથી ઘરને પણ ઉચકી લેતા હતા અને પહાડોને પણ ઉચકી લેતા હતા. પણ શ્રીજી પાસે એમની તાંત્રિક વિદ્યાનું કંઈ જ ચાલ્યું નહીં. એટલે હવે એ ઘટના તો થાય છે, પછી પોતે થાકી જાય છે અને બીજી ઘટના થાય છે કે શ્રીજી જ્યારે ચર્ચાના પૂર મંડાવા લાગ્યા હતા મેરતાની અંદર, ત્યારે એક રાજારામભાઈ અને એક ઝાંઝનભાઈ, આ બંને દાતાશ્રીઓ ત્યાં આવે છે અને એમની ચર્ચા સાંભળી અને પોતે તન, મન અને ધનથી કુરબાન થઈ જાય છે. ત્યારે ઝાંઝનભાઈની જે પુત્રી હોય છે લલિતા, એ પણ કુબડી હોય છે. તો એમને સ્વરૂપવાન સુંદર સ્ત્રી બનાવી દે છે શ્રીજી. અને ત્રીજી ઘટના બને છે
જ્યારે એક મિનારા ઉપર મુલ્લો બાંગ પુકારી રહ્યો હતો કે યા ઇલ્લા ઇલ્લાહ, તો આ શ્રીજી સાંભળે છે ત્યારે એમને પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જાય છે કે લા એટલે અક્ષર, ઇલાહ એટલે અક્ષર અને ઇલ્લા ઇલ્લાહ એટલે અક્ષરાદી. તો આ શ્રીજી સાંભળે છે એટલે લાલદાસજી મહારાજને કહે છે કે આજે મેં તો એક નવી વાત સાંભળી છે. તો લાલદાસજી કહે છે કે તો તમે મને એક કૃપા કરી અને સંભળાવો. ત્યારે શ્રીજી એમને કહે છે કે આ આપણી જ વાતો કરી રહ્યા છે. અને ત્યાર પછી શ્રીજી મેરતાથી દિલ્હી જાય છે અને દિલ્હીની અંદર ઔરંગઝેબ બાદશાહને જગાડવાનો હોય છે. એટલે લાલ દરવાજાની અંદર રોહિલ ખાન નામની જે હવેલી હતી એમાં રહે છે. અને ત્યાં લાલદાસજી મહારાજ અને શ્રીજી 22 પ્રશ્નો તૈયાર કરે છે. તો આ 22 કેટલી વખત આવ્યું? ત્રીજી વખત. પહેલું 22 ક્યાં હતું? દેવચંદ્રજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી બંને કેટલા દિવસ મિલન થયું હતું? 22 દિવસ. કેમ કે અષ્ટમી થી લઈ અને 14 સુધી એ 22 દિવસ બંને સાથે રહે છે. બીજું 22 દિવસ સિદ્ધપુરમાં રોકાય છે અને આ ત્રીજા 22 દિવસ એટલે કે પુરાણમાંથી લાલદાસજી મહારાજ અને શ્રીજી 22 પ્રશ્નોની સૂચિ તૈયાર કરે છે ઔરંગઝેબ બાદશાહને જગાડવા માટે. તો 22 પ્રશ્ન તૈયાર થઈ જાય છે. પછી વિચારે છે કે હવે આ ઔરંગઝેબ બાદશાહ સુધી આ પ્રશ્ન પહોંચાડીશું કેવી રીતે? ત્યારે તેમને એક આશાજીત નામના મળે છે. તો આશાજીત એમને એવું કહે છે કે તમારા આ 22 પ્રશ્નો તમે જે હિન્દીમાં તૈયાર કર્યા છે તો એ તો ઔરંગઝેબ બાદશાહ કોઈ દિવસ આ હિન્દી ભાષાને સ્વીકાર કરશે નહીં. એને તો તમારે ફારસી ભાષામાં ટ્રાન્સલેશન કરવું પડશે. કેમ કે ઔરંગઝેબ બાદશાહ તો કેવો? તો કહે છે કે એ તો હિન્દુઓના મોઢા જોવા પણ માંગતો નથી. આવી રીતે આશાજીતભાઈ એમને સમજાવે છે. અને હવે આપણને શ્રીજી ક્યાં લઈ જાય છે? દિલ્હીની અંદર. એ લાલદાસજી મહારાજ આપણને વિતકની અંદર કહે છે ઇના સમયા સુરત સે આયા લક્ષ્મી દાસ રૂપાબાઈ કો લેકે બેટી જમુના ખાસા ઓર ભાઈ નારાયણ દાસ ઓર ગોવિંદજી દાસ રામબાઈ કો લેકે દિલરાજ ચરણ કી આશા. કે હવે લાલદાસજી મહારાજ કહે છે કે આ સમયે સુરતમાંથી એક લક્ષ્મીદાસ એટલે કે એ પણ ક્યાંના હતા? તો કે સુરતના હતા. એ અહીંયા આવે છે દિલ્હીની અંદર અને સાથે જમનાબાઈને પણ લાવે છે કે ઓર ભાઈ નારાયણ દાસ ઓર ગોવિંદજી દાસ. કે એ બંનેની આ બંને લક્ષ્મીદાસની સાથે એક નારાયણદાસ પણ આવે છે અને એક ગોવિંદદાસ પણ આવે છે અને તેમના પત્ની રામબાઈ પણ સાથે દર્શન માટે શ્રીજીના દિલ્હીની અંદર આવે છે. કે ઓર સભા ચંદ છત્રી ભાગવંતી હરિ રામ કેતેક દિન સંગ્રહે પીછા કિયા માયા में पीछे किया माया में विश्राम. કે સભાચંદ જે ક્ષત્રિય પોતાની ધર્મપત્ની સાથે એટલે કોણ? તો કે ભગવંતીબાઈ સાથે લઈ અને આવે તો છે શ્રીજીના ચરણોમાં પણ કેટલાક દિવસો સુધી વાણી ચર્ચાનું શ્રવણનું સુખ લીધા બાદ
માયામાં જ અધિક શાંતિ સમજી અને ફરીથી પોતાના ઘરે પાછા ફરી જાય છે કે લક્ષ્મીદાસ કે ઘર મીને ઉપલી દ્રષ્ટ ભઈ જોર રાજ દીદાર દેવની કછું ન દિલ में ખોર કે આ દિલ્હીના જે લક્ષ્મીદાસ છે એમના ઘરે શ્રી રાજજી મહારાજ આડિકા લીલા કરવાની શરૂ કરી દે છે કહે છે કે લક્ષ્મીદાસ જ્યારે સેવા પૂજા કરતા હોય ત્યારે સાક્ષાત રાજજી મહારાજ એમને દર્શન આપે છે કે નીંદ આરોગન આવેલી આવત બડા આવેશ 30 વાસ્તે માયા કા કછું ન રહ્યા લવલેશ કે અહીંયા લક્ષ્મીદાસની ઘરે રોજ રાજજી મહારાજ આવે છે અને શું કીધું અહીંયા કે તીર્થ આરોગન આવની કે રાજજી મહારાજ દરરોજ લક્ષ્મીદાસના ઘરે આરોગવા માટે આવે છે અને લક્ષ્મીદાસને પણ ખૂબ આવેશ આવવા લાગે છે કેમ કે જેમને પણ પૂર્ણબ્રહ્મ પરમાત્માના દર્શન થઈ જાય એટલે એમને ઈર્ષા આવ્યા વગર રહે જ નહીં એટલે ગુરુજી મસ્ત કહેતા હોય કે જ્ઞાન આવે ઈ સારું પણ દર્શન થઈ જાય એટલે તમે તો એમ થઈ જાય કે આ હું તો કાંઈ બની ગયો હવે આગળ એ જ કહે છે કે ઓર રાજ કે દિલ में हासी करने का काम तीत वास्ते बाता करे वायदा किया इस ठाम કે રાજજી મહારાજ લક્ષ્મીદાસને દર્શન તો આપે છે પણ શું કરવા માટે તો કે લક્ષ્મીદાસની હાસી કરાવવા માટે હવે કેવી રીતે હાસી થશે એ લાલદાસજી આગળ લખશે કે આજ કે સકુમાર બાઈ આવે 8વેं दिन तब राज बड़ो आदर कियो कहे बैठाओ जोड़े सयन કે લક્ષ્મીદાસ બધા જ સુંદર સાથને એટલે પહેલા તો એના ઘરની અંદર જે પ્રક્રિયા થતી હોય કે રોજ રાજજી મહારાજ એમને દર્શન આપતા હતા ત્યારે રાજજી મહારાજે એને કીધું હતું કે હું તને દર્શન આપું છું એ વાત તારે કોઈને કહેવાની નથી પણ મેં હમણાં કીધું ને કે આપણને થોડો પણ ઇલમ થઈ જાય ને એટલે આપણાથી રહી શકાય નહીં કેમ કે આ મનુષ્ય અવતાર જ એવો છે ભક્તિ કરવાની છે તો કેવી રીતે કરવાની છે છુપકે છુપકે દેવચંદ્રજી મહારાજ કેટલી ભક્તિ કરતા હતા પણ કોઈને જણાવતા હતા નતા જણાવતા પણ લક્ષ્મીદાસને જેવા જ દર્શન થાય છે એટલે રાજજી મહારાજ એને કહે છે કે તારે આ વાત કોઈને કહેવાની નથી જો તું કહીશ તો હું તને દર્શન આપવાના બંધ કરી દઈશ પણ લક્ષ્મીદાસથી રહેવાતું નથી અને એ વિચારે છે કે આપણી પત્ની એ તો આપણી અર્ધાંગની કહેવાય તો એમને તો મારે આ વાત કહેવી જ પડે તો લક્ષ્મીદાસજી પોતાની પત્નીને કહે છે કે મને રાજજી મહારાજ હું જ્યારે સેવા પૂજા કરતો ત્યારે સાક્ષાત દર્શન મને આપે છે તો એમની પત્નીને કહી દીધું હતું કે તારે પણ કોઈને કહેવાનું નથી પણ પતિને ઈચ્છા હોય ને કે પતિદેવને રાજજી દર્શન આપે છે તો એ વાત પોતાની પુત્રીને કરે છે કે તારા પિતાશ્રીને તો રાજજી મહારાજ રોજ દર્શન આપે છે અને પુત્રી એમની સહેલીઓને કહે છે પછી તો એક સુની 1000 સુની થઈ જાય ને તો એવી રીતે આખા ગામની અંદર ખબર પડી ગઈ કે લક્ષ્મીદાસને તો સાક્ષાત રાજજી મહારાજ દર્શન આપે છે તો એવી રીતે અહીંયા મોટા મોટા જે ગોવર્ધનભાઈ ભીમભટ્ટ શ્યામભટ્ટ અને ખુદ શ્રીજીને પણ જાણ થઈ જાય છે કે લક્ષ્મીદાસને તો રાજજી મહારાજ દર્શન આપે છે એટલે અહીંયા કીધું કે और राज के दिल में हासी करने का काम 30 वास्ते बाता करे वायदा किया इस ठाम आज से सकुमार बाई आवे 8वें दिन ये 8वें दिन એટલે લક્ષ્મીદાસ છે એ રાજજી મહારાજને કહે છે કે તમે મને રોજ દર્શન તો આપો છો પણ હવે તમે કાંઈક મારી ઉપર એવી ચમત્કારિક લીલા કરો કે હું બધે જ ફેમસ થઈ જાઉં કે મારી બધે જ ઓળખાણ થઈ જાય કે લક્ષ્મીદાસને તો ખુદ રાજજી મહારાજ દર્શન આપે છે તો રાજજી મહારાજ એને એવું કહે છે
કે તારે બધાને કહેવાનું છે કે 8મા જ દિવસે સકુમારબાઈની ઝાકળી તારા હાથે થશે. પણ આ તો હાસી કરાવવા માટે કે છે અને લક્ષ્મીદાસને તો સાચું લાગી જાય છે કે મને રાજ્યે દર્શન દીધા અને કીધું કે 8મા જ દિવસે સકુમારબાઈની ઝાકળી તારા હાથે થઈ જશે કે એ શ્રી રાજ की कृपा काहू ऊपर होई सो मेरे आगे होई ए काम करे सोई. जो मेरे आगे होय या बैठे मेरे जोड़ श्री देवचंद्र जी सिर पर है तो करो नहीं चित मोड़ कि नहीं तो मेरा पीछा कोई जिन छोड़ो तुम एह प्रकाश देख के जगाओ अपनी आत्म. કે હવે એ બધાની વચ્ચે કેવા લાગ્યા કે મને 8મા દિવસે ઔરંગઝેબની ઝાકળી મારા હાથે થવાની છે. એટલે શ્રીજી તો એને કહે છે કે હવે તને જો સાક્ષાત દર્શન થવા લાગ્યા છે તો તું મારાથી પણ ઉપરની ગાદીએ બેસી શકે છે. તો ત્યારે લક્ષ્મીદાસ ના પાડે છે કે હું તમારી ઉપર તો નહીં બેસી શકું પણ હું તમારી જોડે બેસીશ. હવે અહીંયા જુઓ, કોઈ દિવસ એક ગુરુ હોય કે એમના શિષ્યની જોડે ક્યારેય બેસી શકે નહીં, કેમ કે ગુરુનું સ્થાન હંમેશા ઊંચું જ હોવું જોઈએ અને શિષ્યનું સ્થાન એના ચરણોની અંદર રહેવું જોઈએ. પણ અહીંયા તો લક્ષ્મીદાસને શું હતું કે 8મા દિવસે મારાથી જ ઔરંગઝેબની ઝાકળી થવાની છે. એટલે એ તો શ્રીજીની બાજુમાં બેસી જાય છે અને કહે છે कि तब कहिया लक्ष्मीदास ने मुझसे आगे ना होय पर जोड़े तुम्हारे बैठूंगा सकुमार जगाऊं सोए. कि હું તમારી ઉપરના આસને તો નહીં બેસી શકું પણ તમારી બાજુમાં બેસી અને હું સકુમારબાઈને જગાડીશ. 2-3 दिन जोड़े बैठा फिर आगे आई शरम श्याम भिन्नता ना मारते अब हुआ दिल नरम. કે 2-3 દિવસ તો શ્રીજીની બાજુમાં બેઠા પણ કાંઈ ચમત્કાર થયો નહીં. એટલે અહીંયા શું કીધું? શ્યામ ભીન તાના મારતે, એટલે ટોણા મારે ને, મેણા મારે ને, તો શ્યામજી અને ભીમજી તો કેવા લાગ્યા? એ લક્ષ્મીદાસ, ઈ કે તમે કહેતા હતા ને કે 8મા દિવસે તો સકુમારની ઝાકળી મારાથી થવાની છે, તો એવું કાંઈ થતું કેમ નથી? એમ કરી અને એમને ટોણા મારે છે. એટલે કહે છે કે તબદીલ હુઆ નરમ, એટલે હવે મનની અંદર તો થવા લાગે કે મને રાજ્ય તો કીધું હતું કે 8મા દિવસે સકુમારબાઈની ઝાકળી તારા હાથે થવાની છે પણ આવું તો કંઈ થતું નથી. जब 8 दिन पूरे भये श्री राजे दिया दीदार तब इनने अरज करी करो पूरा परवर दीदार. કે જ્યારે 8મો દિવસ થયો એટલે ફરીથી કહે છે કે સાક્ષાત રાજ્ય એમને દર્શન આપ્યા અને કીધું પણ કે સકુમાર સખી સાથે ન હતી ત્યારે લક્ષ્મીદાસે અરજ કરી કે હે ધણી આજે 8 દિવસ પૂરા થવા આવ્યા અને આપનો વાયદો પૂરો કરો. ત્યારે કહે છે રાજજી કે તબ રાજ સે જુદે હુએ તબ હાસી હુઈ इत એ તો નહીં મુકરર વખત રોજ કયા મત. કે હવે રાજ્યના દર્શન થયા પણ રાજ્યે કાંઈ કે ચમત્કાર બતાવ્યો નહીં. ત્યારે કહે છે કે એ રાજ્ય મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા અને સૌ સુંદર સાથમાં એમની ખૂબ જ હાસી થવા લાગી કે રાજ્ય મહારાજે મને જે કીધું હતું એ વાત તો થઈ નહીં. એટલે કહે છે કે ફેર વિચાર કરકે દિલ્હી से चले झप शाहजहानपुर बूढ़िए आए पहुंचे तब. કે હવે શ્રીજી દિલ્હીથી ક્યાં જવાના છે? તો કે શાહજહાનપુર બોડિયા. કે તહા આજુજ માજુજ ને બડા જો કિયા સોર મરકી પડી इन समय आई थी इत जोर. કે હવે શ્રીજી શાહજહાનપુર બોડિયા પહોંચે છે અને ત્યાં એક રોગ નીકળે છે. કેવો? તો કે મરગી એટલે કે પ્લેગ. પ્લેગ સુરતમાં ઘણા વર્ષો પહેલા આવ્યો હતો. તો એ અહીંયા પ્લેગનો રોગની બીમારી ફેલાવા લાગે છે. જેટલે દિવસે નથી થતો એટલો રાતે થાય છે. કે ઈન સમયે બુડીએ મે પકડ નાગ જી કો
मलकल मोत जुजविया तब मारा तिनका मोह। કે હવે આ પ્લેગથી જે નાથજીભાઈ છે એમાં એટલા સપડાઈ ગયા હતા કે એમનું બચવું મુશ્કેલ હતું, પણ એમના હાથે હજી શ્રીજીને કામ કરાવવાનું હતું, એટલે કહે છે કે મલકત મોત ઝુલવિયા તબ મારા તિનકા મોહ, કે રાજી મહારાજે તેમને એ મૃત્યુમાંથી પણ એમને બચાવી લીધા। એટલે કહે છે કે श्री धाम दिखाई के दिया अपना जोश, तब काल को मारिया हो गया खरा मोस। કે ત્યાંથી શ્રીજીએ નાથજીભાઈને પરમધામનો જે અનુભવ કરાવ્યો અને પોતાની જે આવેશ શક્તિ હતી એમની અંદર પ્રવેશ કરાવ્યો અને કાળને ભગાડી મૂકી અને એમને પ્લેગની જે બીમારી થઈ હતી એમાંથી પણ નાથજીભાઈને ઉગારી દીધા। इत सिरदार क्षत्रिय रहे तीन करी ऊपर की पहचान, सेवा કરી तीन माफक कछु न आया हिस्से कान। કે ત્યાં એક ક્ષત્રિય સરદાર પણ રહેતા હતા અને એમને પણ શ્રીજીના મુખારવિંદથી ચર્ચા સાંભળી અને એ અંકુર ન હોવાથી શ્રીજીનું સુખ લઈ શકતા નથી। यहाँ से निर्मल दास को और जने जो चार, खडकारी राजा पास भेजे कर विचार। કે ખડકારીનો રાજા એ હિન્દુ ધર્મ ઉપર મરી મીટવા વાળો હતો, એટલે એવું વિચારી અને અહીંથી શ્રીજીએ નિર્મલદાસજી અને બીજા 2-4 સાથીઓને ત્યાં મોકલે છે કે તહાં જાય કે દેખિયા તો એ જાગા નહીં જોગ, 3-10 एक रह के फिर आए मिले संजोग। કે ત્યાં સુંદર સાથ ગયા અને 10 દિવસ સુધી ત્યાં રહ્યા અને ચર્ચા પણ રાજા સાથે કરી, પણ રાજાનો અંકુર જ ન હતો એટલે રાજાજી જાગ્યા નહીં। તબ વિચાર કરકે જો સિર પર થે સુકન, સો શોભા દે મોહમ્મદ को पहचान कर मोमिन। इन बात शब्द फेर के किए जब तैयार, तब भीमलाल दास को कहिया देवो पैगाम परवर दिगार। કે હવે એમને જે કુરાનમાંથી 22 પ્રશ્નો વાળી જે ચિઠ્ઠી હિન્દુ અને હિન્દીમાંથી ઉર્દુ ભાષામાં એમને ટ્રાન્સલેશન કરાવ્યું હતું, એટલે લાલદાસ તથા ભીમભાઈને આપતા કહ્યું કે તમે જાઓ અને ઔરંગઝેબ જે આખરુલ જમા ઇમામ મહેદીના આવ્યાનો એમને સંદેશો આપીને તમે આવો। दोनों तैयार होय के सिर चढ़ाया हुक्म, चले बुढ़िए शहर में और पहुंचे दिल्ली हम। કે લાલદાસજી કહે છે કે હે સુંદર સાથજી, જેવો શ્રીજીનો હુકમ થયો કે તરત જ અમને બંને શાહજહાનપુર ઓડિયાથી ક્યાં જાય છે તો કે દિલ્હી જવા તૈયાર થઈ જાય છે। કે પીછે थे जबराइल दिया जब इल्हाम, ए पैगाम जो भेजिया पर होवेगा नहीं काम। કે પાછળથી શ્રીજીએ શ્રીરાજજીનો સંદેશો લઈ અને પેગામ મોકલ્યો હતો, તે કાર્ય પણ અત્યારે થઈ શકશે નહીં। पीछे से कानजी भाई श्री राज भेजे जब, बैठे दिल्ली में बराबर हकीकत लिया तब। કે લાલદાસજી અને ભીમભાઈ બંને દિલ્હી તો પહોંચે છે, પણ પાછળથી શ્રીજીએ કાનજીભાઈને મોકલ્યા અને કહ્યું કે અત્યારે આ કામ થવાનું નથી। જો સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા પેલા મોકલે પણ છે કે તમે બે જાઓ 22 પ્રશ્ન લઈ અને ઔરંગઝેબ બાદશાહ સુધી પહોંચતા કરો, અને પાછળથી એને ઇલમ થાય છે કે અત્યારે આ કામ થવાનું નથી, એટલે કાનજીભાઈને પાછળથી મોકલે છે કે તમે એ બંનેને પાછા બોલાવી લાવો। कि तुमको पैगाम देने का हुक्म हुआ मनसूख, ये तुमको न मानेगा पड़ेगी इनसे चूक। કે કાનજીભાઈએ કહ્યું કે શ્રીજી આપને જે સંદેશ આપવાનો જે હુકમ કર્યો હતો એને તમારું અત્યારે ઔરંગઝેબ આ પાટી ત્યાં સુધી હવે પહોંચાડવાની નથી એવું શ્રીજીએ ના પાડી છે।
कि हमको उदावन देवो मायके करे विचार जैसा लाग देखेंगे तैसा करे करार કે શ્રીજીએ કહેવડાવ્યું કે દિલ્હી આવી અને મને પહોંચવા દો, પછી સાથે મળી અને આપણે વિચાર વિમર્શ કરીશું કે હું જ્યાં સુધી દિલ્હી ન આવું ત્યાં સુધી હવે તમારે કોઈ કાર્ય આગળ કરવાનું નથી. તો હવે અહીંયા શ્રીજી જ્યારે દિલ્હી જવાની વાત કરતા હોય છે ત્યારે લાલદાસજી અહીંયા પ્રસંગ લખે છે હરિદ્વારનો કે હરિદ્વારની અંદર જ્યારે શ્રીજી દિલ્હીમાં જવાની વાત કરતા હોય એ પહેલા કહે છે કે માસ્ટર એક ઈત રહે ફેર ચલે હરિદ્વાર આયે હરિદ્વાર મે તાકો કહો વિસ્તાર કે હવે શાહજહાંપુર બોડિયાથી શ્રીજી દિલ્હી તો આવ્યા પણ દિલ્હીમાં 1 મહિનો રહ્યા. તો દિલ્હીની અંદર શ્રીજી ગયા ત્યારે એમને જાણ થાય છે કે હરિદ્વારની જે હરકી પેઢી છે ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં બધા જ ધર્મના જે આચાર્યશ્રીઓ છે એ ત્યાં એકઠા થવાના છે. તો હરિદ્વાર એટલે કે કુંભ મેળો. તો કુંભ મેળો કેટલી જગ્યાએ ભરાય છે? તો કે કુંભ મેળો 4 જગ્યાએ ભરાય છે. એક પ્રયાગરાજની અંદર. તો પ્રયાગરાજની અંદર કઈ નદી છે? તો કે ગંગા, જમુના અને સરસ્વતી. અને બીજો મેળો હરિદ્વારની અંદર ભરાય છે તો ત્યાં ગંગા નદી છે. અને ત્રીજો મેળો નાસિકની અંદર ભરાય, ત્યાં ગોદાવરી નદી છે. અને ચોથો મેળો ઉજ્જૈનની અંદર ભરાય, ત્યાં શિપ્રા નદી છે. તો આવી રીતે જે કુંભ મેળા છે એ દર 3 વર્ષે ભરાય. એ 3 વર્ષ આ ગયા વખતે પ્રયાગરાજની અંદર હતો અને એ મહાકુંભ હતો. એટલે હવે 3 વર્ષ પછી બીજી જગ્યાએ. તો 3 વર્ષે કુંભ મેળા ભરાય છે. તો શા માટે? તો કહે છે કે જ્યારે દાનવો અને દેવો યુદ્ધ કર્યા હતા, યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે સમુદ્ર મંથન થાય છે. અને સમુદ્ર મંથન કરતી વખતે ધન્વંતરી દેવી સમુદ્રમાંથી અમૃતનો જે કુંભ નીકળે છે ત્યારે એ કુંભ માટે લડે છે. દેવતાઓ કહે કે અમે લઈએ અને દાનવો કહે અમે લઈએ. તો એ લડતા લડતા જ્યારે એક કુંભ એટલે કે ઘડો, તો ઘડાની અંદર અમૃત ભર્યું હતું. એ અમૃત માટે દેવો અને દાનવો લડતા હતા. એમાં લડતા લડતા એ 4 જગ્યાએ એક એક ટીપું અમૃતનું પડ્યું. એટલે આ 4 જગ્યાએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. તો આવી રીતે આ કુંભ મેળાનું આયોજન સાંભળી અને શ્રીજી હરિદ્વારમાં જાય છે અને ત્યાં પોતાની જે હરકી પેઢી કહેવાય ત્યાં પોતાનું એટલે કે આપણો જે જાગણીની કે દરેક સંપ્રદાય વાળા પોતપોતાની જાગણીની શિબીઓ લગાવતા હોય. કુંભ મેળાની અંદર તમે જાઓ એટલે મોટા મોટા પંડાળ હોય, જેમની જેવી પૈસા ખર્ચવાની કેપેસિટી અને જેમના જેટલા શિષ્યો ઝાઝા એટલા પંડાળ મોટા. તો આવી રીતે અહીંયા શ્રીજી પણ નિજાનંદ સંપ્રદાય નામની જે ઝંડો છે એ હરકી પેઢીની અંદર લહેરાવશે. તો આગળ કહે છે કે સાકા સાલ વાહન કા સોરહ સે પૂરન બેઠા સાકા વિદ્યાભિનંદન કા તબ ફિરાય ફિર કે સૈયન. કે સાકા સાલી વાહન એટલે કે 1600 વર્ષ પૂરા થવા આવ્યા હતા અને હરિદ્વારના કુંભ મેળામાં પહોંચી અને સૌ ધર્મ આચાર્યો સાથે ગ્રંથોના પ્રમાણ સહિત શાસ્ત્રાર્થ કરી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન શ્રીજીએ ત્યારે કરાવી હતી. કે વિક્રમાદિત્ય કે રાજ સે બરસ 1733 तब जीत हुई फिर कनसो बुद्ध ईश्वरों का ईश. કે વિક્રમાદિત્ય એટલે કે આપણે વિક્રમ સંવત બોલીએ છીએ ને, તો એ શેના ઉપરથી પડ્યું?
વિક્રમ આદિત્ય જે રાજા હતો એને જ આ વિક્રમ સંવંતની શરૂઆત કરી, એટલે કહે છે કે વિક્રમાદિત્ય રાજસે વર્ષ 1733, એટલે કે વિક્રમાદિત્ય શાસનથી 1735મું વર્ષ ચાલી રહ્યું હતું અને ત્યારે આ હરિદ્વારની અંદર કુંભ મેળાનું આયોજન થાય છે. તો એ આયોજનની અંદર કેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું? તો જ્યારે એ આયોજન થવાનું હતું ત્યારે ઔરંગઝેબ બાદશાહ છે એ ખૂબ જ અત્યાચાર હિન્દુઓ ઉપર કરી રહ્યો હતો. હિન્દુઓની ચોટલી કાપતો હતો, હિન્દુઓની જનોઈ કાપતો હતો અને જેમ હોળી પ્રગટાવી એમ એમને બાળતો હતો અને હિન્દુઓના જે મંદિરો હતા એમને તોડી, મૂર્તિઓને તોડી અને હાથીના પગની નીચે કચડાવતા હતા. આ ઔરંગઝેબ બાદશાહ એક અતિશય ક્રૂર અને ક્રોધી. તો આવા આ અત્યાચારોના લીધે શ્રીજી વિચારે છે કે આપણે આ બધા જ ધર્મ છે એ એક ઝંડાની નીચે સ્થાપિત થઈ જાય એવું વિચારી અને શ્રીજી આગળ જવા નીકળે છે. કે ઔરંગઝેબ બાદશાહ એની તો આપણે પહેલા જ વિતકમાં ચોપાઈ સમજી ગયા ને કે તાવ પર ઔરંગઝેબ એ કલયુગ કે નામ આગે અવતાર હોएगा बुद्ध कल की इस ठाम बुद्ध कल की इस ठाम. કે જ્યારે ઔરંગઝેબ બાદશાહનો આવો ક્રૂર અત્યાચાર ચાલતો હશે ત્યારે જ નિષ્કલંક બુદ્ધ અવતારનું પ્રગટીકરણ થશે. કે આગળ લાલદાસજી કહે છે કે હરિદ્વાર કે મેલે में 4 संप्रदाय ताही सट दर्शन भी तहां मिले 10 नाम सन्यासी जारी. કે હરિદ્વારના મેળાની અંદર 4 સંપ્રદાયવાદીઓ હતા. તો કે કયા કયા હતા? તો પહેલા કહે છે રામાનુજ સંપ્રદાય, નિમાનુજ સંપ્રદાય, વિષ્ણુ સંપ્રદાય અને માધવાનંદ સંપ્રદાય. આ ચારેય સંપ્રદાયોના આચાર્યો ત્યાં ઉપસ્થિત હતા અને 4 વર્ણ 4 આશ્રમ સબે ભયે એક કઠોર સબ દેખન શ્રી રાજ કો કોની દિલ સક ઓર. કે 4 વર્ણ અને 4 આશ્રમ આ બધા જ ત્યાં ઉપસ્થિત હતા અને કહે છે ને કે સબ દેખન શ્રી રાજ કો, કે જેવા જ શ્રીજીને જોવે છે એટલે કહે છે કે કેની દિલ સક ઓર, કે એટલા શકની નજરથી જોવે છે. કેમ કે શ્રીજીનું ત્યારે રૂપ જ કંઈક અલગ હતું. વ્હાઈટ કપડા અને માથા ઉપર ટોપી અને ગળામાં 4 માળા અને એમનો જે અમૃતમય દૈદીપ્યમાન એમનો નૂરી ચહેરો જોઈ અને આ બધા જ ધર્મ સંપ્રદાય વાળા શ્રીજીને જોતા જ રહી જાય છે. એટલે ઇન્દ્રાવતી વાણીમાં કહે છે ને કે હે જેના દર્શને નેત્ર ઠરે અને વચન ઠરે, વચન કહે ઠરે અને કવિ ઘન જો ઉપજે તો એના મૂકીએ સાધુ સંગ જબામાં જાહેર હોય શ્રી તબ સુધ હોસી સંસાર દુનિયા સારી તોડસી કરને કો દીદાર જબ હમ જાહેર હોય શ્રી. કે અહીંયા તો ખાલી શ્રીજીને હજી જોવે જ છે, ત્યાં એમની અંદર એમની જે લાલિમા છે એ જોઈ અને શ્રીજીની સામેથી આ ચારેય સંપ્રદાયવાદીઓની નજર હટતી નથી. ત્યારે ઇન્દ્રાવતી વાણીમાં કહે છે કે જબ હમ જાહેર હોય શ્રી
તબ હોસી સુધ સંસાર. કે હજી તો ખાલી શ્રીજીને જોવે જ છે, પણ જ્યારે શ્રીજી જાહેર થશે ત્યારે કહે છે કે દુનિયા સારી દોડસી કરને કો દીદાર. કે જ્યારે આ નિષ્કલંક બધા અવતાર હરકી પેઢીની અંદર જાહેર થશે ત્યારે સારી દુનિયા એમના દર્શન કરવા માટે દોડશે. કે કહ્યા તુમ્હારી રાહ તો નહીં, હે હમ સુની ન દેખી કામ, જારો દીજે અપનો તુમ હમ માર્ગ में નાહ. કે હવે આ ચારેય સંપ્રદાય વાળા કહે છે શ્રીજીને કે કહ્યા તમારી રાહ તો નહીં હે, કે તમારો ધર્મ તો કાંઈક અમને નવો લાગે છે. કે હમ સુની ન દેખી, શ્રીજીનું રૂપ જોઈ અને કહે છે કે આવું સ્વરૂપ તો અમે ક્યારેય જોયું નથી. જારો દીજો અપનો, જારો એટલે પહેચાન, કે તમારી પહેચાન અમને કરાવો. તબ કહે બચન શ્રી રાજને तुम प्राचीन पुरातम, सो कहो हम समझाए के अपना इष्ट जो धर्म. ત્યારે શ્રીજીએ કહ્યું કે આપ સૌના માર્ગ તો ખૂબ જ પ્રાચીન અને જૂના જાણીતા છે, કૃપા કરી અને આપ આપણો ધર્મ ઇષ્ટ વિશે મને સમજૂતી અને પહેચાન તમે પહેલા કરો. જો આ એમની નાના છોટા પણ ક્યારેય શ્રીજી પોતાનું આગળ કંઈ પણ બતાવતા એકે જગ્યાએ નથી. એમાંથી આપણે પણ એ શીખ લેવાની છે કે ક્યારેય પણ આપણે કોઈ સાથે મુલાકાત થાય તો પેલા આપણે આપણું એને ક્યારેય બતાવવાનું નહીં. પેલા એને ખાલી ખાવા દેવાના. એની પાસે જે ભંડાર ભરેલો હોય એ ખાલી થાય તો આપણને ખબર પડે ને કે આની પાસે કેટલું મટીરીયલ છે. હવે પછી આપણો સંકેતક હોય, શુભ સંકેત હોય કે આપણો દુશ્મન પણ હોય, તો એમની પાસે કયા શાસ્ત્ર છે ઈ આપણને ખબર પડી જાય તો પછી આપણે એમની ઉપર કયા શાસ્ત્રથી માર કરવો ઈ આપણે એનું પહેલા સાંભળ્યું હોય તો જ આપણને ખબર પડે કે હવે મારે આને કેનાથી જીતાય. હવે એની અંદર શું ભરેલું છે એ આપણને ન ખબર હોય તો આપણે કોઈ દિવસ એને ન જીતી શકીએ. અને જે મોટા અને બળાઈ લઈને બેઠા હોય ને ઈ એનું જ્યાં સુધી બતાવી ન દે ને ત્યાં સુધી એને ચેન પણ પડે નહીં. એટલે અહીંયા શ્રીજી ચારેય સંપ્રદાય વાળા શ્રીજીને કહે છે કે તમે કાંઈક નવા ધર્મ વાળા છો એટલે તમે અમને બતાવો. પણ શ્રીજી શું કહે છે કે તમે ચારેય તો જૂના અને જાણીતા છો, તો પહેલા તમે તમારા ધર્મ વિશે મને કહો, પછી હું તમને કહીશ. તો હવે આગળ કહે છે કે ક્રોધ અહમ છોડ કે ચિત્ત સો કહો સમજાય, કહો યથાર્થ વેદ લે સોય ગ્રહે હમ આए. अपनो दृढ़ाव जो होय सो हमको देवो बताए, तापर शक हमें होही सो तुम देवो मिटाए. કે પેલા આપણા પંથમાં જે કઈ પદ્ધતિ અનુસરો છે એ બધા તમે પેલા બતાવો. તો શ્રીજી આવું કહે છે એટલે સર્વપ્રથમ જે રામાનુજ સંપ્રદાયના આચાર્યો હતા એ કહે છે કે તબ બોલા રામાનુજ સબ શાસ્ત્ર વેદ મત ઇષ્ટ, કહો ગોચર પંથ સહી દેખો અપની દ્રષ્ટ. કે હવે રામાનુજ સંપ્રદાય વાળા છે એ પોતાનો પરિચય આપે છે કે हमारे गुरु धर्म में कही नाम माला उर्मानी, अच्युत गोत्र अति सूचि परम प्रभु अनंत शाखा जो आही. કે અમારા ધર્મના ગુરુ પરંપરામાં નામ સ્મરણ હૃદયથી જ કરવાનું હોય છે. અમારા ગોત્રનું નામ અચ્યુત છે અને એ અતિ પવિત્ર છે અને સ્વયં પ્રભુએ આ રાહ માર્ગને ચલાવ્યો છે. કે શુક્લ હમારો વર્ણ હે સબ વર્ણો સે બાહિર, સામવેદ દ્વારા શ્રવના મુક્તિ સમિતિ જાહિર. કે શુક્લ અમારો વર્ણ છે અને વર્ણોમાં ઉત્તમ એટલે કે સામવેદ એનું અમે શ્રવણ કરીએ છીએ અને વૈકુંઠ ઈ અમારું મુક્તિનું પ્રાપ્તિ સ્થાન છે. કે મંત્ર વૈકુંઠ હે હમારો સુમેર પ્રદક્ષિણા જાન, બીજ મંત્ર નિરાકાર હે નભ સમ બહિએ માન.
કે અમારું ધામ વૈકુંઠ ધામ છે અને અમે સુમેરુ પર્વતની પ્રદક્ષિણા કરીએ છીએ અને પરમાત્માને નિરાકાર સ્વરૂપનું બીજ માનીએ છીએ અને તેઓ આકાશની અંદર વ્યાપક છે એવું અમે માનીએ છીએ. પદ્મનાભ જો ક્ષેત્ર હે મેલ કોટા સુખ વિલાસ લક્ષ્મી ઈષ્ટ ઇત ગોપ હે ઉજ્જલ અતિ પ્રકાશ. કે અમારા સંપ્રદાયનો ક્ષેત્ર એટલે કે પદ્મનાભ છે અને અમારા સુખનું સ્થાન તો કે મેલકોટા છે અને લક્ષ્મીજી એ અમારા ઈષ્ટ દેવી છે અને અતિ ઉજ્જવળ જ્ઞાનનો આ ધર્મ છે એ અમારો ધર્મ છે પ્રકાશ કરનારો. તે પદ્ધત લક્ષ્મી સે ચલી ये पद्धत बिन ब्रह्म आए 14 भवन पर वैकुंठ है सोई अखाड़ा सुहाए. કે આ પદ્ધતિને સ્વયં લક્ષ્મીજીએ ચલાવી છે તેથી તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને 14 લોકની અંદર વૈકુંઠ છે એ જ અમારું મુક્તિ સ્થાન છે અને ત્યાં જ અમને સામિપ્ય મુક્તિ મળે છે. તો હવે આગળ કહે છે કે રંગનાથ હમ ધામ હે નદી કાવેરી તીરથ દેવી હે કમલા સહી સારે સબે અરથ. કે રંગનાથ અમારું ધામ છે, કાવેરી નદીને અમે તીર્થ માનીએ છીએ, કમલાજી અમારી દેવી છે અને એ જ અમારી સર્વ મનોકામનાને પૂર્ણ કરે છે. કે શ્રી નારાયણ હે દેવતા વિષ્ણુ આચાર્ય હોય ગાયત્રી હે અલખ નિરંજન કહી પદ્ધતિ રામાનુજ સોય. કે નારાયણ ભગવાન એ અમારા દેવતા છે અને વિષ્ણુ સંપ્રદાયને ચલાવનારા આચાર્ય છે અને ગાયત્રી કે અલખ નિરંજન એ અમારો મંત્ર છે. આવી રીતે કોણ કહે છે તો કે રામાનુજ આચાર્ય જે સંપ્રદાય વાળા છે એ શ્રીજીને बतावे छे. सुन पद्धति श्री राज ने किया प्रश्न जो यह क्यों पंथ अघात जो तुम धन्य रामानुज देह. કે હવે અહીંયા શ્રીજી કહે છે કે રામાનુજ સંપ્રદાયની પદ્ધતિ સાંભળી અને કહે છે કે ધન્ય છો, આપનો પંથ અગમ અને અગાધ છે. કે જગ માહે કી તુમ कहे वेद जगत को नाश पिंड ब्रह्मांड दो प्रलय में तो कहां जीव को वास. કે શ્રીજી હવે અહીંયા કહે છે કે તમે તમારી જે પદ્ધતિ દર્શાવી એ પદ્ધતિ તો 14 લોક બ્રહ્માંડની અંદર છે અને વેદના આજ્ઞા અનુસાર પિંડ અને બ્રહ્માંડનો મહાપ્રલયમાં તો નાશ થઈ જાય છે. તો પછી તમે કયો છો તો પછી હવે તમારું મુક્તિ સ્થાન ક્યાં હશે? કેમ કે તમે જે મુક્તિ સ્થાન બતાવ્યું એ તો 14 લોક બ્રહ્માંડના નાશની અંદર છે. તો હવે તમે કહો કે તમારું મુક્તિ સ્થાન ક્યાં છે? એટલે એ કઈ જવાબ આપતા નથી અને હવે બીજા જે નિમ્બાક આચાર્ય છે એ કહે છે કે તબ બોલા નિવાનુજ વેદ ઇષ્ટ જપ ધામ अपनी संप्रदाय सब कहो मूल ग्रहो विश्राम. કે મથુરા શાલા સહી ધર્મ ક્ષેત્ર ગોકુલ પુનિત સુખ વિલાસ વૃંદાવન ને ધામ દ્વારિકા નીત. કે મથુરા અમારી શાળા છે, ગોકુલ અમારું પવિત્ર ધર્મ ક્ષેત્ર છે, સુખ વિલાસનું સ્થાન વૃંદાવન છે અને ધામ અમારું દ્વારિકા છે. આટલું બધું આપણે યાદ રાખવાનું છે હે. આ હું એટલે સમજાવું છું કે બીજા ધર્મ કરતા આપણે ખાલી તારતમ બેસ્ટમાં બેસ્ટ. આ કેટલું બધું યાદ રાખવાનું. કે નદી ગોમતી તીર્થ ઈષ્ટ રૂકમણી હોય યજુર્વેદ હર નામ કી માલા તારો છલ સબ સોય. કે ગોમતી નદી અમારું તીર્થ છે, રૂક્ષ્મણી દેવી અમારા ઈષ્ટ છે, યજુર્વેદનું અમે શ્રવણ કરીએ છીએ અને હરિ નામનો અમે જાપ કરીએ છીએ અને હરિ નામનો જાપ કરવાથી અમારા કષ્ટો દૂર થાય છે. વૃંદા દેવી મુક્તિ સ્વરૂપી પ્રવણ મંત્ર ઓંકાર ચલી સંપ્રદા સંકાધિક સો પ્રાચીન મત સાર. કે અમારી દેવી તો કે વૃંદા દેવી છે અને મુક્તિ એ સારૂપ્ય છે અને એનાથી અમને વૈકુંઠ મળે છે અને
ઓમ પ્રણવ બ્રહ્મનો મંત્ર છે અને સંકાદિક અમારો સંપ્રદાય ચલાવે છે અને એ સંપ્રદાય શ્રેષ્ઠ અને પ્રાચીન છે. ગોપાલ વંશ હે ગાયત્રી, ગોપાલ મંત્ર હે જાન, નારદ હે આચાર્ય ઋષિ દુર્વાસા માન. કે અમારો વંશ એ ગોપાલ વંશ છે, ગાયત્રી મંત્ર છે, નારદ અમારા આચાર્ય છે અને દુર્વાસા અમારા ઋષિ છે. વિષ્ણુ કો વાહન સહી ગરુડ દેવતા સોએ, રક્ષા કરે સદા સંત કી એ પદ્ધત રામાંજ હોય. કે વિષ્ણુનું વાહન ગરુડજી ઈ અમારા દેવતા છે અને સંતોની અમે રક્ષા કરીએ છીએ અને આ અમારી નિમાનમૂજ પદ્ધતિ છે. ત્યારે હવે શ્રીરાજજી જવાબ આપે છે કે તબ કિએ પ્રશ્ન શ્રી રાજ ને તુમ્હે નહીં વિચાર, કछु કહી જગત કે પરે કી કछु જગત મંજાર. કે તમે તો કાંઈક જગતની અંદરનું કહો છો અને કાંઈક જગતની બહારનું કહો છો. કે સાર અસાર કો એક કિએ મિલે નાહી મતભેદ, તુમ બિન સદગુરુ ક્યા કરે છૂટે નહીં ભવ ભેદ. કે સત્ય અને અસત્ય બંને એક સાથે કદાપી રહી શકતા નથી. કે તેમાં ખૂબ મોટો તફાવત હોય છે. જ્યાં સુધી આપ સદગુરુના ચરણને પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી તમને ભવસાગર પાર ઉતારી શકશે નહીં. એટલે તો એ ત્યાં થાકી જાય છે અને હવે આગળ કંઈ જ બોલતા નથી. શ્રીજીએ કીધું કે જ્યાં સુધી તમને સાચા સદગુરુ મળશે નહીં ત્યાં સુધી તમને તમારી રાહ પણ મળશે નહીં. એટલે તો ઇન્દ્રાવતી વાણીની અંદર લખે છે સદગુરુ સોઈ મિલે જબ સાચા, તબ સિંધ બિંદ પર જાવે, પ્રકાશ કરે પાર બ્રહ્મ સો, તબ બિંદ અનેક ઉડાવે. કે આ માયાની અંદર બિંદુ રૂપી માયા અને સિંધુ રૂપી પૂર્ણબ્રહ્મ પરમાત્મા, કે આ માયામાંથી છૂટી અને પૂર્ણબ્રહ્મ પરમાત્મા જે સિંધુ રૂપી છે એમની તમને કોઈ ઓળખાણ કરાવનારા હોય તો એ એક ગુરુ જ છે. જ્યાં સુધી તમને સાચા સદગુરુ નહીં મળે ત્યાં સુધી તમને તમારા આત્માનું ઠેકાણું પણ નહીં મળે. એટલે ઇન્દ્રાવતી બીજી ચોપાઈમાં પણ મસ્ત લખે છે હે જાપો તુમ સદગુરુ સેવો, તાય इतनी पूछो खबर, जब संसार छोड़ चलेंगे हम तब कहाँ है अपनो घर. કે સદગુરુ ગોતો તો કેવા ગોતો? તો કહે છે કે આ સંસારને તમે જ્યારે છોડી અને તમારી આત્મા જવાની છે તો એ ક્યાં ઘરે જવાની છે એ તમને સદગુરુ પારખી અને કહેતી કે તમારી આત્મા આ ઘરે જવાની છે એવા ગુરુની ઓળખાણ કરો. તો હવે અહીંયા ત્રીજો સંપ્રદાય એટલે કે વિષ્ણુ સંપ્રદાય વાળા પોતાનું કહે છે કે તબ વિષ્ણુ શ્યામ આચરજને अपनी संप्रदा सब, इष्ट उपासना वेद आप कहो सुनो तुम अब. कि विष्णु कांची है धर्मशाला, श्वेत गंगा चक्र तीर्थ सोए, सुख विलास इंद्र गमन मद जहां निर्मल सब होए. કે હવે અહીંયા વિષ્ણુ શ્યામ સંપ્રદાય વાળા કહે છે કે દક્ષિણ ભારતમાં જે કાંચીપુરમ એટલે કે જે કાંચીપુરા છે વિષ્ણુ કાશી ઈ અમારી ધર્મશાળા છે અને અમારો તીર્થ એટલે કે શ્વેત ગંગા ચક્ર છે અને અમારા સુખ વિલાસનું સ્થાન ઇન્દ્રદમન છે અને જ્યાં સૌ નિર્મળ થઈને રહે છે. કે માર્કંડેય હે તીર્થ પુરુષોત્તમ પુર ધામ, ઈષ્ટ લક્ષ્મી હે સહી જગન્નાથ સેવન ઉપાસના નામ. કે અમારું તીર્થ માર્કંડેય તળાવ, ધામ પુરુષોત્તમપુર, ઈષ્ટ લક્ષ્મી દેવી અને જગતના સ્વામી વિષ્ણુ ભગવાન
એની અમે ઉપાસના કરીએ છીએ। અથર્વવેદ હમારો સહી માલા નામ કી સાર અચ્યુત હે ગોત્ર પુત્ર ત્રિપુરારી શાખા ધાર। કે અમે અથર્વવેદનું શ્રવણ કરીએ છીએ અને પરમાત્માના નામ જપનો સાર કરી અને અમે તે માનીએ છીએ અને અમારું ગોત્ર અચ્યુત છે, એ બહુ જ પવિત્ર અને મહામૂલ્ય છે અને અથર્વવેદનું શ્રવણ કરીએ છીએ અને ત્રિપુરારી શાખાને અમે માનીએ છીએ। કે શુક્લ વર્ણ તુમ જાણ્યો તુલસી મંત્ર હે જાપ જલદેવ ઋષિ હે દેવતા વામદેવ આચરજ થાપ। કે અમારો વર્ણ શુક્લ છે, તુલસીની માળાથી અમે જાપ કરીએ છીએ અને ઋષિ અમારા વરુણ દેવતા છે અને વામદેવ અમારા આચાર્ય છે। કે બ્રહ્મ ગાયત્રી જાણ્યો મહાદેવ છે સંપ્રદા આયે આયુષ મુક્ત હમને ગ્રહી એ વિષ્ણુ શ્યામ સંપ્રદાય સુભાય। કે બ્રહ્મ ગાયત્રી અમારો મંત્ર છે અને મહાદેવજીએ આ સંસારને ચલાવ્યો છે અને વૈકુંઠમાં અમને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે અને વિષ્ણુ સંપ્રદાયની અમે પદ્ધતિ ચલાવીએ છીએ। તો હવે આગળ આવી રીતે માધવા સંપ્રદાય ત્યારે પણ રાજ્યને જવાબ આપે કે તુમ તો સોએ જગ મેં કહી એ કહી વચન શ્રી રાજ વેદ પુરાણ જગન્નાથ કહે રહો સંપ્રદા વિરાજ। કે હવે અહીંયા રાજ્ય એમને કહે છે કે સર્વ જ્ઞાન આ 14 લોકની અંદર જ તમે બતાવ્યું છે। વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન મહાપ્રલયની અંદર આ જગતમાં લય થનારું છે, તો હવે તમારું સ્થાન ક્યાં છે? એટલે હવે કહે છે કે માધવા સંપ્રદાય વાળા આગળ પોતાનું કહે છે કે તબ કહી માધવાચાર્ય ને હમારી સંપ્રદાય જોએ ગોત્ર ઇષ્ટ ધામ વેદ સુનો આપ તુમ સોએ। કે જ્યારે શ્રીજીનો પ્રશ્ન સાંભળે છે એટલે કહે છે કે પુરી અવંતિકા સાલાસરી નિમખાર ક્ષેત્ર હોય સુખ વિલાસ હે અંગપાત મગ બદ્રીનાથ ધામ હે સોએ। કે શાળા અમારી અવંતિકા એટલે ઉજ્જૈન છે ને, ઉજ્જૈન નગરી એ, અને નૈમિન્ય સ્થાન છે અને બદ્રીનાથ એ અમારું કેન્દ્ર છે। કે અલખા નદી તીર્થ અમારો વિધ ઉપાસના જાન સાવિત્રી તો ઇષ્ટ હે આદ વેદ રુગ માન। કે અમારું તીર્થ એ અલખાનંદ નદી છે, અલખનંદા નદી છે અને બ્રહ્માજીની અમે ઉપાસના કરીએ છીએ અને સાવિત્રી દેવી એ અમારા ઇષ્ટ છે અને ઋગ્વેદનું અમે શ્રવણ કરીએ છીએ। કે હરિ નામ કી માલા ઉર્મે વિષ્ણુ ગાયત્રી હે ગાન વિષ્ણુ હસરૂપ મંત્ર હે બ્રહ્મા આચરજ પ્રમાણ। કે હરિ નામની માળાનો અમે જાપ કરીએ છીએ અને વિષ્ણુ સંપ્રદાયનો અમે મંત્રનો ગાન કરીએ છીએ અને વિષ્ણુનું જે હંસરૂપ એ અમારો મંત્ર છે અને બ્રહ્માજી એ જ અમારા આચાર્ય છે। હંસ ઋષિ પુની દેવતા બ્રહ્મા તે સંપ્રદા આયે સાલો કહે મુક્તિ હમારી એ પદ્ધ માધવી સુનાય। કે આવી રીતે આ માધવા સંપ્રદાય વાળાએ કહ્યું કે સાલુક્ય મુક્તિ છે અને આ અમારી માધવાચાર્ય સંપ્રદાય છે। ત્યારે શ્રીજી કહે છે કે અબ કહે પ્રશ્ન શ્રી રાજને એ તો કહી જગ માહી કહે વેદ જગ ભરમ હે તબ મુક્તિ કહા સો કાહી। આ ચારે ચાર સંપ્રદાય વાળાને કહે છે કે તમે જે કંઈ બતાવો છો એ બધું આ જગતની અંદર 14 લોકનું જ બતાવો છો, તો તમારી સાચી મુક્તિ આ 14 લોકની અંદર છે જ નહીં। તો હવે આની અંદર તો શ્રીજી હરિદ્વારની અંદર બહુ જ ઊંડાણમાં જાય છે, પણ આપણે શોર્ટમાં જ સમજી લઈએ કે આવી રીતે આ ચાર સંપ્રદાય થઈ ગયા। કયા તો કે રામાનુજ, નિમાનુજ, વિષ્ણુ સંપ્રદાય અને માધવા સંપ્રદાય। તો હવે આ ચારે ચાર સંપ્રદાયથી દશનામી સંન્યાસી એટલે કે આ કળિયુગની અંદર 3 આચાર્ય થયા। તો કહે છે કે સતયુગની અંદર તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। જો એ બધી આપણે ચોપાઈઓ લેવા જશું ને તો
બહુ બધો સમય નીકળી જશે અને કહે છે કે ત્રેતાની અંદર થયા તો કે વશિષ્ઠ, શક્તિ અને પરાશર ઋષિ, અને દ્વાપરની અંદર તો કે વ્યાસજી અને સુખદેવજી, અને કળિયુગની અંદર તો કહે છે કોટ ગોવિંદ. એટલે આમાંથી જ શંકરાચાર્ય છે એમની ઉત્પત્તિ, અને શંકરાચાર્યના જે શિષ્ય હતા એને 10 નામી શિષ્ય પણ થયા. તો શંકરાચાર્યના શિષ્ય કોણ હતા? તો કહે છે કે બ્રહ્માચાર્યના તો કે તીર્થ અને આશ્રમ, પછી પદ્માચાર્યના તો કે વન અને અરણ્ય, પછી નરાકોટકાના તો કે ગિરી, પર્વત અને સાગર, અને શૃંગી ઋષિના તો કે પુરી, ભારતી અને સરસ્વતી. તો આવી રીતે આ 4 શિષ્યના 10 શિષ્યો થઈ ગયા, અને જેને 10 નામ સંન્યાસી કહેવામાં આવે છે. તો હવે 4 વેદ અને 6 દર્શન, એટલે આ બંનેને થઈ અને કહેવાય ષટ દર્શન, એટલે કે 6 પ્રકારના દર્શન. તો એ પણ કોને ભાગલા પાડ્યા 4 વેદોના? તો કે કૃષ્ણ દ્વૈપાયન, એટલે કે વેદવ્યાસજીએ. તો વેદવ્યાસજીએ 4 ભાગલા પાડ્યા વેદના, તો કે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. તો કઈ દિશામાંથી? તો કહે છે કે સામવેદ એ ઋગ્વેદ, અને ઋગ્વેદ એ પૂર્વ દિશામાંથી ઋગ્વેદ, પશ્ચિમ દિશામાંથી સામવેદ, ઉત્તર દિશામાંથી અથર્વવેદ અને દક્ષિણ દિશામાંથી અથર્વવેદ. હવે આ બધી ચોપાઈ આપણે લેવા જઈએ તો બધાય ઊંઘી જાય, એટલે શોર્ટ એન્ડ સ્વીટ. આગળ પછી આવી જ રીતે એ 4 વેદ તો કીધા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ કોનાથી થયા અને કયું કામ કર્યું? તો કહે છે કે ગૌતમ ઋષિ એ નૈયાયિક દર્શન, કણાદ એ વૈશેષિક દર્શન, પછી શેષ તો કે પ્રાર્થાંજલ દર્શન, કપિલ તો કે સાખ્યાત દર્શન, અને જૈમિની વ્યાસ તો કે મીમાંસા દર્શન, અને શિવ એટલે કે વેદાંત દર્શન. આ બધાની ચોપાઈઓ તમે વિતકમાં ઘરે વાંચજો, એટલે તમને ખબર પડશે કે આ બધાય કરતા આપણું બેસ્ટ છે કે અલખા નદી તીરથ હમારો વિધ ઉપાસના જાન. આ બધું જ આપણે સમજી ગયા, અને હવે આગળ આ બધાએ શ્રીજીને કહ્યું કે અમે તો બધું જ અમારું જે કંઈ હતું એ બધું તમારી આગળ પીરસી દીધું. તો હવે તમે અમને કહો કે હવે તમારા ધર્મની અંદર શું છે? એટલે મેં પહેલા પણ કીધું હતું ને કે પહેલા આપણે કોઈ દિવસ આપણું કંઈ કહેવાનું નહીં. એટલે કોઈ પણ ધર્મ આપણે ગમે ત્યાં ગયા હોય અને કોઈ પણ ધર્મવાદી સાથે કદાચ આપણને પૂછીએ કે તમે કયો સંપ્રદાય છે તમારો, તમે કયા ભગવાનને માનો છો, તો આપણે પહેલા એનું જાણી લેવાનું અને પછી આપણે આપણી વાતને કરવાની. તો અહીંયા બધા જ સંપ્રદાય વાળા હવે શ્રીજીને કહે છે કે તમે તો અમારું બધું સાંભળી લીધું, હવે તમે અમને તમારું કહો. ત્યારે શ્રીજી કહે છે કે કહી વ્યાસ હરવંશ में देखो संत विचार, जन्मे जयरा जाग्रते सुनो विरोध तज सार. કે શ્રીજીએ જવાબ આપ્યો કે અમારી પહેચાન હરવંશ પુરાણમાં વ્યાસજીએ જન્મે જઈને કરાવી હતી. તો આગળ કહે છે કે કહી અનહોની વ્યાસ રૂપ સુન પૂછત સોએ, રૂપ બ્રહ્મ રૂપ મુનિ પ્રગટ હે દુર્ઘટ સબતે જોએ. કે વ્યાસે જન્મે જઈને કહી અને રાજાની અનહોની વાત બતાવવાની છે. આ સાંભળી અને રાજાએ વ્યાસજીને પૂછ્યું કે અનહોની એટલે શું વાત? ત્યારે વ્યાસજીએ કહ્યું કે હે રાજા, બ્રહ્મ મુનિઓનું આ જગતની અંદર પ્રાગટ્ય થશે અને એ સૌથી મોટી અનહોની હશે. આવું કેમ કીધું? તો કેમ કે એ કોઈને માનવા વાળી નહીં હોય. કે નૃપ તબ પૂછી વ્યાસ કો સનકાદિક થે સોએ, ત્રુમલો ઋષિ પ્રભુ પ્રગટે ક્યા બ્રહ્મ રૂપ તુમના હોય. કે રાજાએ વ્યાસને પૂછ્યું સનકાદિક થી લઈ અને આપ સુધી જે ઋષિઓ પ્રગટ થયા છે, તો એમાં
કોણ બ્રહ્મરૂપ ન હતા? તો કહે છે કે તબ વ્યાસે રૂપ સો કહી કે ભઈ નહીં કોઈ કાલ હુએ પ્રગટ કલયુગ में પ્રગટ આયે હે હાલ. કે ત્યારે વ્યાસજીએ જવાબ આપ્યો કે તેઓ કોઈ કાળે પ્રગટ થયા નથી, માત્ર 28મા કલયુગની અંદર જ આ બ્રહ્મ મુનિ પ્રગટ થશે. કે ઉત્તમ પુરુષ બિના ઓર કો દેવી ન ધ્યાય. આ ખાસ ચોપાઈ સમજવા જેવી છે કે ઉત્તમ પુરુષ બિન ઓર કો દેવી દેવ ન ધ્યાય. અખત કથા નવ તન કહે જગ સુની પૂજી તારે. અહીંયા શ્રીજી આ ચોપાઈની અંદર કેટલું કે છે કે બ્રહ્મ મુનિઓ ઉત્તમ પુરુષ સિવાય બીજા કોઈને પણ માનશે નહીં. જો આ હું નથી કહેતી, કોણ બોલે છે? આ વાણી લાલદાસજી મહારાજ એવું લખે છે કે કળિયુગની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવશે, ઈ એક ઉત્તમ પુરુષ એટલે કે રાજ્ય સિવાય કોઈને માનશે નહીં. અહીંયા કહી દીધું દેવી દેવ ન ધ્યાય, કે નહીં દેવીને માને કે નહીં દેવતાને માને. એવી હશે કોણ? તો કે આ બ્રહ્મ સૃષ્ટિ ક્યારે આવશે? તો કે કળિયુગની અંદર. કે એ કથા નવતન કહે જગ સુને પૂજે તાર. કે દુનિયા માટે તો આ નવું જ જ્ઞાન હશે, પણ પાર બ્રહ્મની પહેચાન કરાવવા માટે આ બ્રહ્મ સૃષ્ટિ આવશે અને એ જ જગતની અંદર પ્રેમ લઈને આવશે. કે એ વ્યાસે रूप सो कही बहुत विध विस्तार. तिनका साख जो देत हो जो देखो संत विचार. કે વ્યાસજીએ પણ કહી દીધું કે આ બ્રહ્મ મુનિઓ એવી હશે કે એ કોઈને પણ માનતી નહીં હોય. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીનાથજીના ચરણ સિવાય કોઈના જ ચરણ પકડતી નહીં હોય. વિચારી લેજો, જો આપણે 4 સંપ્રદાયને સમજી ગયા, એમાં ક્યાંય મુક્તિ કે મોક્ષનું સ્થાન નથી. એ સ્થાન હોય તો એ ક્યાં છે? પરમધામની અંદર. એ સિવાય ક્યાંય જ નથી. એટલે અહીંયા કહી દીધું કે એ નહીં દેવીને માનતી હોય કે નહીં દેવતાને માનતી હોય. મેં આની પહેલા પણ કીધું હતું કે આપણો દેશ પહેલા કેવો હતો? તો કે રાજાશાહી. આપણે રાજાને કર ચૂકવતા હતા, રાજા દેવી દેવતાને કર ચૂકવે. દેવી દેવતા ઇન્દ્રદેવને, ઇન્દ્રદેવ બ્રહ્મા વિષ્ણુને, બ્રહ્મા વિષ્ણુ આદિનારાયણને, આદિનારાયણ અક્ષર ભગવાનને અને અક્ષર ભગવાન અક્ષરાતીતને. એ ધામ ધણી આપણે મળ્યા છીએ. તો હવે આપણે વિચારવાનું કે આપણે કોના ઘરે જવાનું. દેવચંદ્રજીને તો 11 વર્ષે જ મનમાં થઈ ગયું હતું કે મેં કોણ કહા સે આયો કહા મેરો ભરતાર. પણ આપણે તો આટલી કથાઓ સાંભળીએ છીએ છતાં પણ મનમાં લેતા નથી. એટલે આગળ કહે છે કે પહેલા શ્લોકની અંદર પણ જણાવી દેવામાં આવ્યું હતું કે ભવિષ્ય પુરાણની અંદર જે હરિવંશ પુરાણ છે એમની અંદર પણ કહી દીધું હતું અભાવિનો ભવિષ્યંતિ મુનિઓ જ્યારે પૂર્ણબ્રહ્મ પરમાત્મા અવતાર લેશે ત્યારે બ્રહ્મ સૃષ્ટિને તો તારશે જ, પણ આ જીવ સૃષ્ટિ, અહીંયા હું કીધું જીવ સૃષ્ટિ ઉદ્ધારણમ, કે આ જગતની અંદર 14 લોકની અંદર જેટલી પણ જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ બધાને પણ તારવા માટે જ આ ધરતી ઉપર શ્રીજીનું અવતરણ થશે. કે યા ભેદ વેદ ઉપનિષદ में विध विध कही बनाए
और षट 10 पुराण में आगम शास्त्र लेखाए। जो ग्राहकिया वस्त को सो लेवे चित ल्याए, ताको वेद उपनिषद में हम सब दे समझाए। કે આવી રીતે શ્રીજી કહે છે કે સૌમાં આ તાત્વિક બાબતો એટલે કે તમે ધ્યાનથી સાંભળો અને ઉપનિષદો દ્વારા પણ અહીંયા સાક્ષીઓ આપવામાં આવી હતી। તબ સબને ચિત્ત में લઈ એ નહીં કહું બંધાए, પૂછીએ ધામ ક્ષેત્ર સંપ્રદાય તબ જવાબ नहीं आए। स्वामी विद संप्रदाय की कहो साख ते सोए, जो हम अपनी सबने कही त्यो तुम कहो प्रसन्न होए। के कर्म करके गर्व बोले सब प्रश्न विद विस्तार, शाखा शिखा कहो अपनी फेर कहो सूत्र विचार। કે જ્યારે શ્રીજી કળિયુગની વાત કરે છે એટલે આ ચારે સંપ્રદાયવાળા કહે છે કે એ નહીં, અમે તમને કેમ કીધું કે તમારો મંત્ર, તમારો જાપ, તમારી દેવી એ બધું તમે અમને સમજાવો। ત્યારે શ્રીજી કહે છે કે करके गर्व बोले सबे प्रश्न विविध विस्तार, शाखा शिखा कहो अपनी फेर कहो सूत्र विचार। तो श्रीजी कहे छे शाखा शिखा, तो कहे छे કે અમારી સંપ્રદાય શાખા, તમારી સંપ્રદાય શાખા કઈ છે, શિખા કઈ છે, સૂત્ર શું છે એ તમે અમને બતાવો। સેવન અપનો નીજ કહો, ગોત્ર ઇષ્ટ અરુજાપ, સાધન મંત્ર પૂરી કહો, કહો દેવી પરતાપ। કે આપના તમે કોની ભક્તિ કરો છો, તમારું ગોત્ર કયું છે, તમારા ઇષ્ટ ક્યાં છે, તમારો જાપ કયો છે, તમે કોની સાધના કરો છો, તમારો મંત્ર કયો છે, પૂરી તમે કોને કહો છો અને કે કઈ દેવીના પ્રતાપે તમે જીવો છો એ બધું તમે અમને બતાવો। साला कहे अपनी क्षेत्र होय जो कोय, सुख विलास ऋषि देव जो तीर्थ शास्त्र जो होय। કે તમારી શાળા કઈ છે, પછી કીધું ક્ષેત્ર બતાવો, સુખ વિલાસનું સાધન બતાવો અને તમે કયા ઋષિને માનો છો, કયા તીર્થને માનો છો અને કયા શાસ્ત્રને માનો છો। આવા પ્રશ્નના જવાબ તમે અમને આપો। ज्ञानी कहे कुल अपनो कुल और द्वार प्रकाश, कहा निवास कौन संप्रदाय कहो उत्तर प्रश्न उजास। કે તમારું જ્ઞાન, તમારું કુળ અને કેવી રીતે તમે નિવાસ કરો છો, તમારું નિવાસ કરવાનું સ્થાન ક્યાં છે અને તમે કયા સંપ્રદાયના છો। આવી રીતે આ ચારેય સંપ્રદાય વાળા શ્રીજીને 23 પ્રશ્ન કરે છે। હવે શ્રીજી કહે છે કે કૃપા દ્રષ્ટ બોલે તબે સુનો સાધ સબ કોય, પ્રશ્ન પ્રશ્ન को उत्तर तुमको दे हम सोए। કે શાંતિ રાખો, હું તમારા એક એક પ્રશ્નનો જવાબ દેવા બેઠો છું। અખત ભેદ અદ્ભુત એ ચિત દે સુનો તુમ, કીજો હૃદય વિચાર ધરો દોષ જીન અબ। કે હવે હું તમને અમારા સંપ્રદાયની જે આજ સુધી કોઈ સ્પષ્ટ કરેલી વાતો નથી બતાવી, જે અકથ્ય છે એ હું તમને આજે કહેવા માટે જઈ રહ્યો છું। તો તમારા ચિત્તની અંદર શાંતિથી એને તમે સાંભળજો। श्रुति स्मृति की साथ दे कहो तुम्हें समझाए, ग्राहक को चित्त दे सुनो तो कलयुग ब्रह्म जाए। એ શ્રુતિ અને સ્મૃતિની સાથ દઈ અને શ્રીજી સમજાવી રહ્યા છે। તો હવે કહે છે કે શ્રીજી હવે શું સમજાવશે, તો કે નિજાનંદ પદ્ધતિ છે, આપણી જે નિજાનંદ સંપ્રદાય છે એમની જે પદ્ધતિ છે એ હવે આ કુંભ મેળાની અંદર જે શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે તો બધા જ સંપ્રદાયવાદીઓને શ્રીજી સમજાવે છે। સત્યગુરુ બ્રહ્માનંદ હે, સૂત્ર હે અક્ષર રૂપ, શિખા સદા इनसे परे, चेतन चिद जो अनूप पियाजी, चेतन चिद जो अनूप। કે અમારા સદગુરુ પરબ્રહ્મા એટલે કે અમે ગુરુજી શ્યામા મહારાણી માનીએ છીએ। તો એ કોણ છે, તો કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીતની જે આહ્લાદની શક્તિ શ્યામા મહારાણી છે એને અમે ગુરુ માનીએ છીએ।
અને એ સદા સર્વદા ચેતન ચિદઘન સ્વરૂપથી જ શોભાથી જ ભરપૂર અને અનુપમ છે. પછી આગળ કહે સેવન હે પુરુષોત્તમ ગોત્ર ચિદાનંદ જાન પરમ કિશોરી ઇષ્ટ હે પ્રતિવત સાધન માન. કે અમે ઉત્તમ પુરુષ અક્ષરાતીત પરબ્રહ્મની જ અમે પૂજા કરીએ છીએ અને અમારું ગોત્ર તો કે કયું છે તો કે ચિદાનંદ આનંદમય એવું અમારું ગોત્ર છે. અને ઈષ્ટ પરમ કિશોરી તો કે અમારા ઈષ્ટ દેવી કોણ છે તો કે શ્યામાજી મહારાણી છે, એ અમારા ઈષ્ટ દેવી છે. અને અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે અમારું એકમાત્ર સાધન છે એ છે પ્રેમ લક્ષણા ભક્તિ. અર્થાત પતિવ્રતા ભાવથી જે પરબ્રહ્મની ભક્તિ કરે છે એમને જ પ્રેમ પરાલક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. અને એ ભક્તિ અમે કરીએ છીએ કે અમે એક જ પતિને ધારણ કરીએ. કીધું ને કે પરા પ્રેમ લક્ષણા ભક્તિ. તો એ ભક્તિની અંદર કોને તમે માનો છો તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત એકને જ અમે માનીએ છીએ. એટલે તો ગીતાની અંદર ભાગવતમાં પણ શ્લોકમાં કહી દીધું ત્વામિમો પુરુષો લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણિ ભૂતાનિ કુટસ્થો અક્ષર ઉચ્યતે. કે આ સંસારની અંદર ક્ષર અક્ષર અને અક્ષરાતીત પુરુષ જેને કહેવામાં આવે છે એમની અમે પૂજન કરીએ છીએ. અને એ પણ ક્યાં રહે છે તો કહે છે પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કે જે પરિપૂર્ણ છે જ્યારે ક્યારે પણ એમનો નાશ થવાનો નથી એવા ધામની અંદર અમે રહીએ છીએ. કે એ પૂર્ણ એટલે પૂર્ણ કે ત્યાં કાંઈ પણ એક વસ્તુની પણ કમી રહેતી નથી. માનો કે ખાવી હોય કેરી, પાકી કેરી તમે આંબામાંથી તોડ્યો તો તરત જ બીજી પાકી કેરી ત્યાં લાગી જાય એવા ધામની અંદર અમે રહેવા વાળા છીએ. પછી કહે છે હે સ્વરૂપ કો જાપ હે અને મંત્ર તારતમ સોય બ્રહ્મ વિદ્યા દેવી અમારી અને પૂરી નવતન મમ જોય. કે અમે યુગલ કિશોરનો જાપ કરીએ છીએ, આપણે રાજશ્યામાજીનો જાપ કરીએ છીએ. અને નૃત્ય વૃંદાવન જે રાધા કૃષ્ણના તનમાં બેસી અને જે યોગ માયા બ્રહ્માંડની અંદર જે લીલા કરેલી હતી એવા રાજશ્યામાજી. અને પછી કહે છે કે અમારો મંત્ર તો કે અમારો મંત્ર તો તારતમ મંત્ર છે. અને અખંડ બ્રહ્મ વિદ્યા એટલે કે એ વાણી એ અમારી દેવી છે. અને નવતન પુરી એ અમારું ધામ છે. એટલે કીધું ને કે તમારી પુરી બતાવો તો કે શ્રી 5 નવતન પુરી એ અમારી પુરી છે. અને આગળ કહે છે હે 7800 પખ શાખા કરી અને શાળા હે કવલો સતગુરુ ચરણ કો ક્ષેત્ર હે જહા જાય સબ શોક. તો અહીંયા કે છે કે મંત્ર તો અમે તારતમનો કરીએ છીએ તો એ પણ કેવી રીતે કરવાનો તો એમાં પણ 3 જાતનો આવે. આપણે જાપ કરવા બેસીએ ને જો આ બહુ જ અતિ મહત્વ વાત છે એને કાનમાં ધરીને રાખજો, ક્યારેય પણ ભૂલતા નહીં. આપણે જાપ કરવા બેસીએ એટલે જાપ પણ 3 પ્રકારથી થાય. કેટલા પ્રકારથી? 3. માનસિક જાપ, ઉપાંશુ જાપ અને વાંચિક જાપ. તો કહે છે કે માનસિક જાપ કરી તો પેલા
વાચિક જાપ એટલે કે બોલીને કરે, આપણે બોલી રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, ઈ જાપ કહેવાય. પછી બીજા કહે છે ઉપાસનું જાપ, બોલે પણ મનમાં બોલે, બરાબર, તો બીજાને કઈ સંભળાય નહીં, ખાલી જીભ હલતી હોય આપણી અંદર પણ બીજાને સમજાય નહીં. અને ઉત્તમમાં ઉત્તમ જાપ કીધો હોય તો ઈ માનસિક જાપ છે. ઈ જાપ કેવી રીતે કરવાના? તો આપણે બોલતા હોઈએ રાજ શ્યામાજી, રાજ શ્યામાજી, પણ આપણી જીભ પણ અંદર હલવી જોઈએ નહીં. અને માનસિક જાપ કહેવામાં આવે અને એ જાપ ઉત્તમમાં ઉત્તમ જાપ કહેવામાં આવે. પછી તમે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીતના જાપ કરતા હો કે શ્રી રાજ શ્યામાજીના જાપ કરતા હોય કે 6 મંત્ર ચોપાઈનો જાપ કરતા હો, પણ આપણી જીભને હલવા દેવાની નહીં. આ જાપ કરવાનું મહત્વ બતાવેલું છે અહીંયા કે જાપને કેવી રીતે કરવાના. તો આ 3 રીત બતાવેલી છે. એમાં ઉત્તમમાં ઉત્તમ ફળ ક્યારે મળે? તો આપણે બોલતા હોય તો આપણી અંદરની જીભ પણ હલવી જોઈએ નહીં. તો હવે અહીંયા કે છે કે 7800 પક્ષ શાખા કહી અને સાલા હે ગોલો, કે અખંડ વિદ્યા એટલે કે 108 પ્રકારની ભક્તિ. મેં આગળ સમજાવ્યું હતું ને કે 9 પ્રકારની શ્રવણ કીર્તન, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ સાખ્યમ આત્મનિવેદનમ. કે શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવન ભક્તિ, અર્ચનમ ભક્તિ, વદનમ ભક્તિ, દાસ્યમ ભક્તિ, સાખ્યમ ભક્તિ અને આત્મનિવેદન ભક્તિ. આવી 9 પ્રકારની ભક્તિ છે. એને તમે રજોગુણ, તમોગુણ અને સતોગુણ ગુણો એટલે 9 તેરીને 27, અને એ 27 ને તમે 3 પુષ્ટ પ્રવાહ અને મર્યાદિત ગુણો એટલે 27 તેરી 81, અને 81મો પક્ષ કોનો કીધો? તો કે વલ્લભાચાર્યનો, અને 81મો પક્ષ વૈકુંઠનો, અને 82મો પક્ષ વલ્લભાચાર્યનો, અને 83મો પક્ષ કબીરની પંચવાસના, અને એમાં પરમધામના 25 પક્ષ ઉમેરો એટલે 108 પ્રકારની ભક્તિ છે. એ કહે છે કે અમારી જે ભક્તિ છે એ 108 પ્રકારની છે, અને અમારા સદગુરુ એટલે કે શ્યામા મહારાણીના ચરણ ઈ જ અમારું ક્ષેત્ર છે. અને આગળ કહે છે કે સુખ વિલાસ માહે મૃત્યુ વૃંદાવન રીશ મહાવિષ્ણુ હે જોય, વેદ હમારો સ્વસમ હે તીર્થ યમુના સોય. કે અમારા સુખ વિલાસનું સ્થાન એ નિત્ય વૃંદાવન છે, અને મહાવિષ્ણુ એ અમારો ઋષિ છે, અને કુલજમ સ્વરૂપ બ્રહ્મવાણી ઈ અમારો સ્વસમ વેદ છે. 4 વેદ તો આગળ સમજ્યા, પણ 5મો વેદ સ્વસમ વેદ એટલે કુલજમ સ્વરૂપ વાણી ઈ અમારો વેદ છે, અને જમનાજી એ અમારી નદી છે. એટલે તો આપણે વાણીમાં રોજ મંત્રમાં બોલીએ છીએ ને, વાણી મેરે પીયુ કી ન્યારી જો સંસાર, નિરાકાર કે પાર કે દિન પાર કે ભી પાર પિયુજી, દિન પાર કે ભી પાર. તો વાણી ઈ અમારો સ્વસંવેદ છે. તો વાણી પણ કેવી? તો કહે છે કે એની અંદર 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનો સમાવેશ થઈ જાય એવી આ વાણી છે. એને અમે તારતમ સાગર પણ કહીએ છીએ. કે તારતમ સાગર એટલે કે અંધકારમય જે છે એમને જે ઉજાસની તરફ કોઈ લઈ જનાર હોય તો એ તારતમ વાણી છે. એ અમે એમની તો પૂજા પણ કરીએ છીએ, અને એને શ્રીમુખ વાણી પણ
કહેવામાં આવી છે. કેમ તો કે એ વાણી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના મુખાર બિંદથી જ એમનું અવતરણ થયેલું છે, એટલે એને શ્રીમુખ વાણી પણ કહેવામાં આવે છે. અને સ્વસંવેદ કે જેની અંદર રાજજી, શ્યામાજી અને 12,000 બ્રહ્મપ્રિયાઓની જ વાતો લખેલી છે, એટલે એમને સ્વસંવેદ પણ કહેવામાં આવે છે. અને એમને સ્વરૂપ સાહેબ પણ કહેવામાં આવે છે. તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત સાક્ષાત એ વાણીની અંદર બિરાજમાન છે, એટલે એમને સ્વરૂપ સાહેબ પણ કહેવામાં આવે છે. અને એમને વાંગમય મૂર્તિ પણ કહેવામાં આવે છે, કેમ કે અમે એ જ વાણીની ઉપર કોઈ પૂછે તો મુંગટ મોરલી અને બાઘાની સેવા કરીએ છીએ એમ નહીં, પણ અમે વાંગમય સ્વરૂપ વાણી એમની ઉપર એને સુસજ્જિત કરવા માટે શ્રી કૃષ્ણના જ મુખેથી જે અવતરિત વાણી છે એ વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એમની જ ઉપર અમે મુંગટ મોરલી અને બાઘાની સેવા કરીએ છીએ. આવી રીતે આ વાણી છે ઈ અમારા પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીતના મુખેથી જ એ વાણીનું અવતરણ થયેલું છે. અને એ વાણી પણ કેવી છે તો ઇન્દ્રાવતી લખે છે વાણીની અંદર, હે શાસ્ત્ર પુરાણ વેદાંત જો અને ભાગવત પૂરે શા નહીં કથાએ દંતની સત્યવાણી વાત. કે આ વાણી કેવી છે તો કે કોઈની કથા નથી કે કોઈની કવિતા નથી. આ પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીતના મુખેથી જે અવતરિત થયેલી છે એ વાણીની અમે પૂજન કરીએ છીએ. તો આવી રીતે આ વાણીનું બતાવે છે અને કહે છે કે એ વાણીનો મહિમા કેટલો છે તો કે એ વાણી ગરજત માજ સંસાર ખોજ ખોજ મિટાવે અંધાર મૂઢમતી ન જાણે વિચાર મહામતી કહે પુકાર પુકાર શ્રી મહામતી કહે પુકાર પુકાર. કે આ વાણી કેવી છે તો કે જે મૂઢમતી હશે એ જ આ વાણીને જાણશે નહીં. બાકી તો મહામતી પુકાર કરી કરી અને એક એક બ્રહ્મપ્રિયાઓને જગાડવા માટે આવશે. તો કહે છે કે આ અમારી જે વાણી છે એ અમારો પાંચમો સ્વસંવેદ છે. પછી આગળ કહે છે કે શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત બુદ્ધ જાગૃત કો જ્ઞાન કુલ કુલ હમારો આનંદ હે ફલ નિત્ય વિહાર પ્રમાણ. કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ અમારો પરબ્રહ્મ પ્રતિબિંબ રાસલીલા પ્રમાણે અમે એમને પણ માનીએ છીએ. અને જાગૃત બુદ્ધિનું જે તારતમ જ્ઞાન છે એ જ આ સંસારમાં પ્રથમવાર ક્યાં અવતરિત થયું હતું તો કે નૌતનપુરીની અંદર. કેમ કે વાણીનું અવતરણ સૌપ્રથમ હફસાની નજરકેદમાં જ્યારે શ્રીજી હતા ત્યારે રાસ, પ્રકાશ, સકૃતુ અને કલશ ગ્રંથની 2 ચોપાઈનું અવતરણ થયું હતું. અને અમારા નિજાનંદ કુળ એટલે કે જે આનંદ સ્વરૂપા નિજાનંદ એટલે કે સદા હંમેશને માટે જે આનંદમાં રહેનારા છે એવા એ શ્યામા મહારાણી છે. અને આ તારતમનું ફળ અક્ષરાતીતના પરમધામ સુધી જે સુખની લીલાઓ છે એ અમને આપનારું છે. કે દિવ્ય બ્રહ્મપુર ધામ હે ઘર અક્ષરાતીત નિવાસ નિજાનંદ હે સંપ્રદા એ ઉત્તર પ્રશ્ન પ્રકાશ. કે દિવ્ય બ્રહ્મપુર ધામ છે એ અમારું નિવાસ સ્થાન છે. અને નિજાનંદ હે સંપ્રદાય તો કે અમારો સંપ્રદાય કયો છે તો કે નિજાનંદ. નિજ આનંદ એટલે કે સદાયને માટે આનંદમાં રહેવા વાળો એટલે કે નિજાનંદ સંપ્રદાય ઈ અમારો સંપ્રદાય છે. ધની શ્રી દેવચંદ્રજી નિજાનંદ તીન પ્રગટ કરી સંપ્રદા એહ તીન થે હમ યહ લખી હે હમ દ્વાર પાવે અબ દેહ. કે પાર બ્રહ્મ અક્ષરાતીત આનંદ સ્વરૂપા શ્રી શ્યામાજીએ દેવચંદ્રજીના
પ્રવેશ કરી અને એમને જ આ સંપ્રદાયને પ્રગટ કર્યો છે અને એમની જ કૃપાથી પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને આ અજ્ઞાન રૂપી જે અંધકારથી આ ભરેલું છે એમને સંસારની અંદર મુક્તિ અપાવી અને પાર બ્રહ્મના જે ચરણ રજ છે એમને અપાવનારું કોઈ સુખ હોય તો એ આની અંદર છે। यो भांत चर्चा बहुत भय मेलो में जान साख दे सब शास्त्र की अवगत गति जो प्रमाण કે આ પ્રમાણે શ્રીજીએ હરિદ્વારના કુંભ મેળાની અંદર જે ચારેય સંપ્રદાયવાદીઓ હતા એમને આપણી કહાની જે એમના જે 23 પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબ શ્રીજી અહીંયા આપે છે। એટલે કહ્યા કે આ 23 પ્રશ્નોના જવાબ જ્યારે એ લોકો સાંભળે છે એટલે એમના મનની અંદર કોઈ પણ શંકા કે કુશંકા રહેતી નથી। એટલે જ ઇન્દ્રાવતી વાણીની અંદર લખે છે, હે સુનિયો દુનિયા આખરી ભાગ બડે હે તો जो कहूं कानो ना सुनी सो करो दीदार खसम ये बात पहुंची जाए वैकुंठ भूत जिए उड़ायो उन्माजी सुख शिव सन ब्रह्म જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ કળિયુગની અંદર જ્યારે જાહેર થશે ત્યારે જો કહું કાનો ના સુની સો કરો દીદાર ખસમ કે ત્યારે પણ આજે બ્રહ્મવાણી છે એ કોઈ દિવસ કોઈના કાનેથી સાંભળવા નહીં મળી હોય એવી વાણી જ્યારે તમને સાંભળવા મળશે એટલે બધા જ એમના દીદાર કરવા માટે દોડશે। તો અહીંયા પણ આ હરકી પેઢીની અંદર ચારે સંપ્રદાયવાદીઓ જ્યારે શ્રીજીના આવા પ્રશ્નોના જવાબ સાંભળે છે એટલે કહે છે કે ત્યારે શ્રીજીને જે હરકી પેઢી ઉપર શ્રીજી બેસી અને ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે બધા જ સંપ્રદાયવાદીઓ ભેગા થઈ અને શ્રીજીની આરતી ઉતારે છે। એટલે ચોપાઈમાં લાલદાસજી મહારાજ લખે છે કે તહા પેતિસા કે બરસ में भये निशाना धूमकेता खई गया एक मास की इनसी में जगत भयो अचेता। કે જ્યારે સંવત 1735 ની સવારે કે ધૂમકેતુ નામનો પૂછડીયો તારો દેખાય એ વર્ષમાં એક માસનો ક્ષય થતો હોય છે એટલે ત્યારે વર્ષ એ 11 મહિનાનું આવે છે। પણ આવી રીતે અહીંયા કહે છે કે ચારે સંપ્રદાયવાદીઓ ભેગા બેઠા હતા અને હવે અહીંયા કહે છે કે નિષ્કલંક બુદ્ધા અવતાર તૈયાર થાય છે। હે સામે વિજયાભિનંદન કે पुकारत सब कलाम ताको सबे पढ़त है पर भूली खलत तमाम। बोले श्री निष्कलंक बुद्धा अवतार की श्री प्राणनाथ प्यारे की। કે આવી રીતે હરકી પેઢીની અંદર શ્રીજીની આરતી ઉતારવામાં આવે છે અને ત્યારે જ આપણે રોજ સ્વરૂપમાં બોલીએ છીએ ને, પિયાજી હુકમે ગાવે મહામત ઉડાયો અસત થાપ્યો સત સબ કર કલશ હુઓ આખરત વૈ ગઈ રે નવખંડ આરતી।
થાય છે આ સ્વરૂપનું, અને આગળ કહે છે કે દાऊद पांडे की हवेली में साथ जो छोड़े जब हरिद्वार से होय के आए मिले तब, કે આવી રીતે અહીંયા આ હરિદ્વારનો પ્રસંગ શ્રીજી હરકી પેઢીની અંદર એક નૂરી ઝંડો સ્થાપના કરી અને બધાને એક નૂરી ઝંડાની નીચે ભેગા કરવાનું કામ થાય છે, અને શ્રીજીની આરતી ઉતારી અને ત્યારે શ્રીજીની વાહ થાય છે, અને કહેવાય છે કે જ્યારે નિષ્કલંક બુદ્ધ અવતાર આ 1735 ની અંદર હરકી પેઢીમાં જ્યારે પ્રાણનાથજી મહારાજ એ નિષ્કલંક બુદ્ધ અવતાર તરીકે જાહેર થાય છે, અને હવે શ્રીજી ત્યાંથી ફરી પાછા દિલ્હીની અંદર જવાના છે, અને કહે છે તો દિલ્હીની અંદર કાલે જે 5 નલુવાની જે કોને નલુઆ મોકલવામાં આવશે ઔરંગઝેબ બાદશાહને જગાડવા માટે, એ વાતનો કાલે ખુલાસો કરીશું, અને અહીંયા જ આપણે વાણીને વિરામ આપીશું. દાऊद पांडे की हवेली में, दाऊद पांडे की हवेली में, दाऊद पांडे की हवेली में, दाऊद पांडे की हवेली में, साथ को छोड़े जब, साथ को छोड़े हरिद्वार से होएंगे, हरिद्वार से होएंगे, आएंगे मिले तब, आएंगे मिले तब, आएंगे मिले तब, आएंगे मिले तब. बोले श्री कृष्ण कन्हैया श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाजूराज महारानी की, श्री महाराजा छत्रसाल की, श्री राधाजी महाराज की, श्री सेवादास जी महाराज की, श्री परमहंस महाराज की, श्री जगतगुरु आचार्य श्री महाराज की, सर्वे सुंदर साथ की प्रणाम. आप बोलिए ना भाई. बोले श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज